જય હિન્દ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું પક્ષ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનારની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે તેની. જી હા, ટિકિટ ન મળતા ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર બોડેલીના ભાજપના સક્રિય કાર્યકર અને કદાવર આગેવાન હેમરાજસિંહ ઉર્ફે શિવ બાપુને આખરે ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા એવા ડોક્ટર શીતલ કુંવરબાને પાણેજ બેઠક ઉપરથી ભાજપે ટિકિટ ન આપતા ડોક્ટર શીતલ કુંવરબાના પતિ હેમરાજસિંહ મહેન્દ્રસિંહ મહારાઉલ ઉર્ફે શિવ બાપુ, કે જેઓ ભાજપના સક્રિય કાર્યકર હોવાની સાથે સંખેડા અને બોડેલી એપીએમસીના ચેરમેન પણ રહી ચૂક્યા છે, પંથકમાં ભાજપના એક દિગ્ગજ આગેવાન તરીકે જાણીતા છે, તેમણે ભાજપ સામે બળવો કરી પાણેજ બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે ઉમેદવારી નોંધાવી ત્યારે ભાજપ પક્ષ તરફથી પક્ષ વિરોધી અને શિસ્તભંગ બદલ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, પરંતુ આજે શિવબાપુને પક્ષના શિસ્ત અને અનુશાસનનો ભંગ કરવા બદલ પ્રદેશ પ્રમુખ અને શિસ્ત સમિતિની સૂચના અને જિલ્લા ભાજપના નિર્ણય અનુસાર 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શિવબાપુને ભૂતકાળમાં પણ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હતા અને વિધાનસભાની ચૂંટણી આવતા પરત પક્ષમાં સામેલ કરી લેવાયા હતા. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે પાણેજ બેઠક વિસ્તારમાં શિવબાપુનું સારું પ્રભુત્વ રહેલું છે, જેને લઈ ભાજપ માટે આ બેઠક ઉપર કાંટાની ટક્કર રહેશે.